વડોદરા શહેર માટે હવે એવું કહેવાઈ રહ્યું છે કે વડોદરા શહેરના નાગરિકો હવે બોલતા કેમ નથી? જ્યારે વાત તેમના ઘર સુધી આવી જાય છે, તેમના બાળકોના ભવિષ્ય સુધી આવી જાય છે, ત્યારે પણ આ જનતા કંઈક બોલતી કેમ નથી? કે પછી આ જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ કેમ મૌન થઈ જાય છે? અમે વાત કરી રહ્યા છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની. 10મા અને 12માના પરિણામ જે સૌથી વધારે આવ્યા છે, ત્યારે જે વાલીઓમાં ખુશી હતી, હવે વાલીઓને ચિંતા થવા લાગી છે કે તેમના બાળકોના એડમિશન કેવી રીતે થશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વડોદરા અને વડોદરા જિલ્લાના સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, 70% અનામત હોવાના કારણે સર સયાજીરાવ ગાયકવાડની આ સોચ હતી કે વડોદરા અને વડોદરાના જિલ્લાના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે, તેથી તેઓ આ કોલેજ બનાવી હતી. 70%નું આરક્ષણ હતું. પરંતુ હાલ જે રીતે માહિતી મળી રહી છે કે હવે જ્યારે યુનિવર્સિટી જ સેન્ટ્રલાઇઝ થઈ ગઈ છે, જ્યારે રાજ્ય સરકારની જેટલી પણ યુનિવર્સિટી છે તેમાં એક જ કાયદો થઈ ગયો છે, તો પછી આમાં પણ આ આરક્ષણ જઈ શકે છે. યુનિવર્સિટીના સત્તાધીશો તો કંઈ જ બોલવા તૈયાર નથી અને મીડિયાથી તો તેઓ એટલા દૂર છે કે મીડિયાને તો તેઓ પાસે પણ નથી આવવા દેતા. પરંતુ સવાલ એ છે કે વડોદરાની જનતા જેમના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી શકે છે, એ વાલીઓએ પોતાના વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન લેવડાવવું પડશે કે પછી જિલ્લાઓમાં મોકલવું પડશે. પરંતુ લોકો છે કે કશું બોલવા તૈયાર નથી અને આનો જ લાભ સિસ્ટમ લઈ રહી છે. સિસ્ટમ જાણે છે કે અમે આમના પર કેટલા પણ અત્યાચાર કરીશું, જેટલા પણ જો હુકમી કરીશું, જેવા પણ તકલગી નિયમો બનાવીશું, આ જનતા કંઈ નહીં બોલે. ના આ જનતા બોલશે, ના આ જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બોલશે. વડોદરા શહેરમાં ચૂંટાયેલા કાઉન્સિલરો પણ છે, ચૂંટાયેલા ધારાસભ્યો પણ છે, ચૂંટાયેલા સાંસદ પણ છે. આ લોકો કેમ યોગ્ય જગ્યાએ રજૂઆત કરતા નથી? જો યુનિવર્સિટી એવું કહેતું હોય કે હાલ પૂરતા અમે આવા કોઈ નિર્ણય નથી લીધા, તો આ વાત તેઓ ખુલીને કેમ નથી કહી દેતા? જ્યારે કોઈ વિવાદ થતો હોય ત્યારે વિવાદને શાંત કરવાનો હોય. લોકોમાં અલગ અલગ પ્રકારની વાતો શરૂ થઈ જાય છે. સેનેટ સભ્યો પત્ર લખતા થઈ જાય છે, વિદ્યાર્થી નેતાઓ આવેદનપત્ર આપતા થઈ જાય છે. ત્યાં સુધી સત્તાધીશો કેમ યોગ્ય રીતે કોઈ જાહેરાત નથી કરી દેતા કે અમે આવું નથી કરવાના, કે પછી કરવાના છે તો કઈ રીતે કરવાના છે, તો લોકોને પણ સમજમાં આવે. અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર સૌથી મોટી શંકાની સોય ત્યારે જાય છે ત્યારે જનતાનો કોઈ બી પ્રશ્ન હોય એ લોકો બહાર આવીને બોલતા નથી. આ અફસોસની વાત છે. પરંતુ વડોદરાની જનતા આવા જ પ્રતિનિધિઓને ચૂંટી લે છે, એ પણ વિચારવા જેવી બાબત છે. જ્યારે સમસ્યા તેમના ઘર સુધી આવી ગઈ છે, તેમના બાળકના ભવિષ્ય સુધી આવી ગઈ છે, ત્યારે પણ જો લોકો નહીં સુધરે તો પછી તેમના માટે તો શું જ થઈ શકે? આ નેતાઓના બાળકો તો કોઈ પણ કોલેજમાં ભણી લેશે, એ તો વિશ્વની સૌથી સારામાં સારી કોલેજોમાં જઈને પણ અભ્યાસ મેળવી લેશે. પરંતુ જે મતદારો છે તેમના બાળકો માટે તો તેમના નજદીકમાં જે યુનિવર્સિટી છે એ જ એમના માટે સૌથી સારી યુનિવર્સિટી છે અને તેમને ત્યાં જ અભ્યાસ મેળવવો પડશે. જો તમે તમારા બાળકની ચિંતા કરશો તો તમારું બાળક સારું શિક્ષણ મેળવી શકશે. અમે એવું ક્યાંય નથી કહેતા કે તમે સરકારની સામે પડી જાઓ, સરકારનો વિરોધ કરો, પરંતુ જ્યાં વાત તમારા બાળકોની આવે, તેમના ભવિષ્યની આવે, એમના શિક્ષણની આવે, ત્યાં તો કમસે કમ આપણે બોલવું જોઈએ. શું આપણે સોગંદ ખાઈ લીધા છે કે આપણે બોલવું જ નથી, ભલે કેટલો પણ તમારી સાથે અન્યાય થઈ જાય? જો તમે એવું જ કંઈ વિચારી લીધું હોય તો યોગ્ય છે. પરંતુ અમે અમારા એક નાનકડા પ્લેટફોર્મ પર આવી રીતે બોલતા રહીશું. જો તમારી અવાજ હશે તો એ અવાજને પણ લોકો સુધી પહોંચાડતા રહીશું.